નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર તાલુકા ગામ ખાતે 26મી જાન્યુઆરી 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ બાકરોલ ગામના વિવિધ યુવાનો અને વડીલો દ્વારા કુલ 10 ટીમની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં અંકલેશ્વર નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજાના હસ્તે આ ટુર્નામેન્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. બાકરોલ ગામ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમોએ ભાગ લીધો છે અને આ ટુર્નામેન્ટ એક દિવસમાં પૂરી કરાશે. આ ટુર્નામેન્ટમાં ગામના યુવાનો અને વડીલોએ ભાગ લીધો હતો અને 26મી જાન્યુઆરી 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. આજરોજ 76મો પ્રજાસત્તાક દિવસ અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે ઉજવવામાં આવ્યો, જેમાં પ્રતિભાશાળી શિક્ષકો તથા બાળકોનું પ્રમાણપત્રો આપી સન્માન કરવામાં આવ્યું. સાથે આજે બાકરોલ ગામે એક મિત્ર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે મામલતદારશ્રી તથા ટીડીઓશ્રીની અને સરપંચશ્રીની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.